ભાવનગર જિલ્લાના તણસાના રાજપરા ગામે રહેતા પોપટભાઈ ડાભીના ઘરે ગયેલા શખ્સો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં 5 જેટલા લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા। તળાજાના રાજપરા ગામે પોપટભાઈ ડાભી રહેતા હોય ત્યારે ગામમાં રહેતા ગોપાલ ધર્મશીભાઈ મકવાણા તેમની દીકરીની છેડતી કરતા હોય અને ફોન ઉપર વારંવાર ધાક ધમકી આપતા હોવાના આક્ષેપો થયા છે। જો કે બંને પક્ષમાં થયેલી મારામારીમાં અપુબેન ડાભી, વૈભવભાઈ ડાભી અને નિલેશભાઈ ડાભીને ઈજા થતા અલંગ તળાજા બાદ ભાવનગર સારવારમાં ખસેડાયા હતા। ત્યારે ગોપાલભાઈ અને તેના મિત્ર રાહુલભાઈ વિશે કોઈ જાણકારી સામે આવી નથી। જો કે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સત્ય હકીકત સામે આવી શકે છે। આમાં કઈ છે નહીં બીજું। નીતાબેન ક્યાં રહ્યો તમે? અત્યારે હા અત્યારે બાંધણ થઈ છે। અમારે તો વંડી ટોપી ટોપીને આવે છે ને ધમકી દે છે ને। બે છોકરા, એક નામ ગોપાલ ને એક નામ રાહુલ। મારી બેનની સેફટી કરવાની। અગાઉ શું થયું હતું? અગાઉ કાંઈ માથાકૂટ થયેલી? હા, એ પહેલાં અમારા ઘરે બાજુ આવ્યો હતી વખતે મને સ્ત્રી મારી ગઈ। ત્યારે અમે કાંઈ ગેસ બેસ નહોતો કર્યો, ત્યારે સ્ત્રી મારીને ગયો।